તારો કોંતો મસિયારો કરનાર એ નટુ રાત દાડાના ઉજાગરા ભોગટ જવા દો તો મારા ભાઈ એ સમય જગત દુનિયા મજૂરી કરે ધંધો કરે કોઈ એકી દાડો ધંધો ચાલે નહીં એ મારા દીવાનું ને થોડી રતી ઉને ભેગી થાય એમ મારા દીવાનું સદ ભેગું થાય અને સદ ભેગું થાય એટલે મારા દીવાના ભગવાન એવું કહે કે જગતમાં નોમું ના ગવડાવું તો મારું મગન જોગી એ આનું પ્રમાણ મારો ભરભૂ રાખશે બાવા અખાડાની માતા એવું બોલી હતી કે ગોડા તારી ગાડી જતી રહી પણ શુક્રવાર પેલા ગાડી પણ લાઈ હણ દુનિયામાં એને બોલીશું બાવા અખાડાની મેળીને જેને તારું ગાડી લીધું આવતો શુક્રવાર આવે ના પેલા જો પગમાં ના ગાડું જેલ ભેગા ના કરું તું મગન જોગી મેળીના ભગવાન બોલતા છે બાવા અખાડાની હું ભલજી મગનની હું મોટો મંથણની માતા બોલતી મારી મોટા બની મેરડી બોલો મારી વસ્તી જે મારા દીવો ઓળતો મૂકીને જાય ના વળતા પૂરા ના કરું હું ભલજી મગનની મેળીના ભગવાન બોલું છું તે પાવડિયા જેને હાચી નાભીના ઓતેડેથી મને ઓળતો કર્યો એનો કોમ ના કરું તો જગતમાં પણ જા હું ભલજી મગન ખાડા બાવાની માતા એવું કઉ છું તારો પોચ ફૂલ લીધો છે અને હું બાવા ખાડાની માતા એવું કઉ છું કે 11 ને 13 ને 14 આવે અને હું બાવા ખાડાની માતા તારા ઘરનો બધો દુઃખ મટાડી દઉં સમજી હું ભલજી મગનની માતા
મારા મોટપની મેળીના ભગવાન મુખર્જી મગન જોગી બાવાની માતા છું. સાચું માં બાપુ જગતમાં જો જો નોખી છે ખૂંટ ઘાલ્યા છે ગાડીને બેઠી છું. સાચું માં અને તું આખે ખૂંટ જવા દઉં તો મારા ભરજી મગન મેળીના ભગવાન નથી. ખરું માં પણ જગતમાં જીન દવા કરો ડોક્ટરને પૂછીને કરો એમ દુનિયાનું કોઈ એવું આઘું પાછું કરો મને પૂછીને કરો તો કોઈ દા ખાડા ઉતરવાનું સાચું માં નહીં ભાઈ. જેવો ડોક્ટરની દવા પર ભરોસો એવો મારી મેળી પર ભરોસો રાખો. જગતમાં કોઈ દા ખાડામાં ના ઉતરવા દે. હું વિશ્વમાં જોગી બાવાની માતા છું. વિશ્વમાં હા મારા મેળીના ભગવાન છું ભાઈ સાચું બાવળિયા. મળી પણ જગત કે માતાજીએ કહી દીધું આપણે લઈ લઈએ કરી દઈએ. પણ જગતમાં પૂછીને હેડશો એટલે હો કહું છો ખરું ભાઈ. સાચું સંગો દુનિયા તારે કોઈ મજૂરી નહીં કરવી. 36 રૂપિયા કમાવાના ધંધા ચાલ્યા હું. સાચું શું કીધું ભાઈ સાચું કોઈ મજૂરી કરીને કમાવું છે નહીં નહીં. કોનું વતું કરીએ ને કોનું આ કરીએ ને કોનું કાપીએ મામા અને આપણું ઘર ભરીએ. બાપામાં વાળાનો બહેરો છોકરો રખડી નથી કોઈ મતલબ કોઈના નહીં ભાઈ. મળી પણ મારા જેવી દેવીનો કોઈના હાથમાં હાથ હશે તો જગત દુનિયા તમને છેતરવા આવે એના પેલા આડી ના પડું તો હું ભરજી હું મારા મેળવીના રોમ બોલું છું. હું બાવા ખાનારી માતા બોલું છું ભાઈ. અને હો પેઢીએ તમારા ઘેર દુખાવા દો તો જગતમાં હું બલજી છું. ભજી મગન જોગી ભાવાની મેળી ને બી પાવળિયા વગાડ દાદા સાડી બીજના લેખના મારું
ખાલાની હું સાધના છું હું હાચી માળા છું સાચું માં અને મેં માળા હાચી મારા ભજી મગન જોગી બાવાએ ભજીએ છે ખરું મળી આ પહેલી આ વઢે હું આ હાજર છું સાચું માં મારા દીવાના રંગ હાચા છે સાચું આ રસાળી બીજનો દાડો છે મારો રંગ બોલતો છે મારા બાવાની માતા બોલતી છે મુખ કોરકા કોઠા બેહનારી માતા સાચું માં પણ એ હા માં આ દીવા વળતો જે જેનો હાચો નાભીનો વળતો પડી જાય એનો હું કોનો પણ ના ભરતી ખરું માં. મારું નામ મેળી સાચું સાચું પણ તું સમય સમયની વાતો છે પણની લેખ છે સાચું માં જગતમાં દહકો આવો તાણ જ તમારી પરિસ્થિતિ મામા. સાચું માં દેવીઓને દહકા લખેલા હોય પ્રવીણ જુવા દહકા વગર દુનિયાના મઢમાં ઉધેવો ચડ સાચું માં પણ જ્યાં દહકો આવવાની કમ કોઈ ચકલું ફરકતું ના હોય એની કમ દુનિયાની ગાડીઓ જવા માંડે સાચું માં પણ એ દીવાનો દહકો આવે એ દીવાનો સમય આવે મળી તાણ જ જાય સાચું વસ્તી માં સાચું એ હું બાવા ખાલાની માતા એવું કહું અષાઢી બીજના દાર રઠું આજથી મારા ભરજી મગન જોગી બાવાની મેળાણીનો ભગવાનનો દહકો ચાલુ થયો હશે સાચું માં ખરું અને આ દહકામાં કોઈ તાર ખોટ નહીં પડતી હોય આ ગાદીએ કોઈ તાર કવા નહીં આવતો હોય આ દીવો અંધારું નહીં આવતું હોય મારા રોમે મારા શંકરે આ દીવાનું સત મેલ્યું હશે સાચું માં પ્રવીણ માં તો જગતમાં મારી 32 માં નીકળેલો શબ્દ કોઈ તાર મારા રોમ કુમારો શંકર ભોળિયાનો ફોટો પડવા દે તો હું ભરજી મગનની મેળાડી નહીં લે મારા મેળાડીના ભગવાન એવું બોલું છે એ ભાઈ જેને જેને જેવી જેવી આશાઓ છે એ પૂરી ના કરીને આવું તો મારું ભરજી મગન જોગી બાવાના મેળડીના ભગવાન નતા લ્યા સાચું માં એ નટુ સમય વગર કોઈ બનતું નહીં પણ મારા સમયે મારો રોમ બનાવે છે અને આજ મારો અષાઢી બીજનો દાડાના લેખ લાગ્યા છે લખોણા હશે અને મારા ભજી મગન જોગી બાવાના ભગવાન લખેલ બેઠા છે હું સાચા લેખે બેઠી છું તો જગતમાં નટુ આજથી લેખ મારીને જઉં છું જગતમાં જેના દાડે આવી હતી એના દાડે એવું લેખ મારીને આવી હતી કે પેલું રમેણ કરીને બેઠી ના દાડે એવું બોલી હતી કે જગતમાં નહીં કોઈ માનતું પણ ચાલી મોઢું ના આપીશ કહું તો ભરજી મગર ની તે પ્રવીણ આજે પાછી લેખ મારીને જઉં છું જગતમાં કાર્તક પૂનમ આવે એના પહેલા તો 40 પાસો હોય નાના માણું તો ભરજી મગર ની જગતમાં માં શું માસી નહીં માસી હોત તો પહેલા ફેંકી દીધા હોત પણ માં શું એટલે મેલાતું નહીં વળીને ખેંચીને લાવવું પડે નકર દુનિયા જગત મને મોન જગતમાં દુનિયા હું દુનિયામાં ગવાઈને બેઠી છું અને મારું આટલું ગવાવા માટે દુનિયાના હાલ લાખો વર્ષો વીતી જાય હું 12 મહિના 2 વર્ષમાં ગવાઈને બેઠી છું પણ મારા રોમ મારા હું માં છું એટલે માસીન ગુણે મિલી દેવાતું નહીં એટલે વળી નહીં આવતા તો મારે ખેંચીને ઘેર લાવવા પડે કોઈ છોકરું હોય ને આદત ભૂલી હોય એનો ધંધા ખરાબ હોય તો પણ માં જ બનાવીને ઘેર લાવવા વાળી એ મારો છોકરો આગવા પાછો થયો હોય તું ચાહે દુનિયામાં ગમે તે હોય પણ વાળી તો મારા જ લાવવો પડે એટલે મારા માં થઈને મેલાતું નહીં અને જગતમાં હું મેલતી નહીં માં થઈને હું રક્ષા કરે જાઉં એટલે વસ્તીને ભોન પડતી નહીં કે જગતમાં કોઈ અમારું દુઃખ છે જ નહીં પણ જગતમાં ઉધેવ ચડે ને એટલે ઉધેવનું બાયરું ખવાય જાય પછી જ ખબર પડે કે ઉધેવ આવી છે એટલે એ ઉધેવની દવા પછી નોખો તાણ પછી એ તો વાર થઈ ગયો આખો દરવાજો જતો રહ્યો હોય નટુ પણ હું મગન જોગી મારા ભજી મગન ના ભગવાન એવું કહે છે કે થોડો ઉધેવ ના ગોળે ઉધેવ ખાવા માંડી છે આ તો જગત જોવા રે જે ભગવાન બહુ વર વિતાવા હાલે તો ખબર પડે કે ઉધેવ કોને કહેવાય અને ઉધેવ ના ગોળે ઉધેવ ખાવા માંડી છે જેને ભવન પડે ન પડે ના પડે ન પડે ભાઈ ચમકો
ટિફિન નું ડબલું લઈને જઈએ તો 20,000 તો હવું હાલે. કેમ કે વધારે 25,000 કમાવા માટે કોઈ રમતની વાત છે. પેલા રૂપિયા નતા પ્રવીણ, કમાવા માટે પૈસા નતા. તમે ગમે તે મજૂરી કરતા તો કોઈ 1,000 હાલે, 2,000 હાલે, પણ અત્યારે 25,000 રૂપિયા કમાવા મહિના માટે રમતની વાત છે. 25,000 રૂપિયા તમે કમાવા રસ્તા ઉપર નીકળો, ગમે તે ધંધો કરો તો મિનિમમ 25,000 20,000 રૂપિયા કમાઈને ઘેર આવો. એમાં આ જેવું છે કે કૂતરું વાહમાં નીકળો તો ગમે તે આ ચાટમાં ના હોય તો પેલી ચાટમાં ખાવા તો મળી જાય. શું કીધું ભાઈ? પણ મારા જેવી દેવીનો સાથ હોય પણ તમે એક હાથ જોડો, હું 2 હાથ જોડું તો તમારી પેટી ખાય, 7 પેટી ખાય એટલું ભેગું ના કરી આલું તો હું ભરજી મગજ ઉગી ભગવાન કહીશ. પણ તમારે મજૂરી કરવા નીકળવું પડે ભાઈ. ઘેર બેહો ને કે મારે ના થઈ જાય તો આજે ના થાય, કાલે ના થાય. પણ તમે તો ડગલું મોડો એના હાથ ડગલો એના પેલા ના મોડું તો હું ભલજી મગજ જોગી બાવાની મેળી નહીં કરું. પણ તમે ડગલું એકવાર મારા વિશ્વાસે મોડી જુઓ અને પૂરું ના કરી આવું તો હું ભલજી મગજ જોગી બાવાની મેળી નહીં બચી ગયા. પણ જે વસ્તી મારા વિશ્વાસે આવી છે, અરે જગતમાં હું બાવા ખાલાની મેળી એકવાર વચન મારી જો હું બોલી જવું એટલે બીજી વાર કોઈ દર ફરતી નહીં. તમે બોલ્યા હવે તમે પડજો, હું બોલીએ હું પડે. તમારા છોકરાને એકદર અમેરિકા ના ઉતારું તો હું ભલજી મગન જોગી બાવાની મેળી નહીં. હું બોલીશ હું પડે, તમે બોલ્યા છે તમે પડજો. ભાઈ સમય મારો બનશે, ટાઈમ મારો બનશે, એના દર હું દુનિયામાં વગર રૂપિયે સિક્કો ના મારી દઉં તો હું ભલજી મગન જોગી બાવાની મેળી નહીં. અમેરિકા બોલી હોય ને તમે દુનિયાના બીજા દેશમાં મોકલવા જાઓ તો આજીવન નહીં વિઝા આવી એ હું તમને સિક્કો મારીને આલું છું ભાઈ. ચંપો તમે એને ઓસ્ટ્રેલિયા જવું છે તો હવે મારો ભગવાન પાછું આવવું પડશે. હું મેળી કહીને જઉં છું. ચંપો હું હમણાંનો જ દાખલો હમણાં અડધાઈ પાછી લાવીશું. ભાઈ ઓસ્ટ્રેલિયા ને હરી ગયો મને પૂછ્યા, અમે અમેરિકા કીધું હતું તે અડધાઈ પાછી લાવીશું. મને હું ભારતીય હોય એટલું બોલું છું અને મને અમેરિકામાં એનું સારું ભારતીય શું તો જગતમાં એનું નામું રાખ્યો એને એક દર તમારે બધાને એક દર અમેરિકા ના બતાવું તો જગતમાં હું ભલજી મગન જોગી બાવાની મેળી મારા મેળી ના ભગવાન બોલું છું. એક દાડો જગતમાં મારા હંગાત ફરેલાનું પણ તને વિદેશની ધરતી ના બતાવું તો જગતમાં હું મેળી તને ફેરવ્યો નતો એવું મારા મેળીના ભગવાન બોલે છે. અને જગતમાં એકદાર વિદેશી ધરતીમાં તને નાવ ફેરવું તો મારું મગન જોગીનું મેળીના ભગવાન બોલે છે. તો ઉજાગરા કરેલા નકોમાં આજ મારા અષાઢી બીજના ભગવાન એવું બોલે હું ભલજી મગન જોગી બાવાની પાવડિયા માતા એવું બોલું છું કે જેના નાભીના વર્તા છે આજે પીના જઉં દુનિયાના દુઃખ ના મટાડી દઉં તો હું ભલજી મગન જોગી બાવાની મારી મેરડી ના ભગવાન બોલે છે કે વિદેશ ના વિઝા ના આલું તો હું તમારી ભાઈબંધી મેરડી મારો રોમ એવું બોલાવે છે, મારી મેળીના ભગવાન એવું બોલું છે કે કાંકવા દાડો ઉગશે એનાથી હોના હવાઈ થાય. જેના વર્તા પડ્યા છે ને નાભીના વર્તા પૂરા કરે. પણ મારો ભગવાન હું એટલું કહીને જઉં છું અરે કે જીવનમાં દવા ઉપર જેટલો ભરોસો રાખવો ને એટલો મારા ઉપર રાખજે. કોઈ તાર ખાડામાં ને ઉતરવા દુનિયા છેતરવા તારા પાછળ હજારો પડશે પણ જગતમાં તો છેતરવા દઉં કીધું ભાઈ મારા મેળીના ભગવાન એવું કહે જગતમાં કોઈ આગુ પાછું લેવું હોય તો પેલા મને મેળી પૂછે મેળી રજા આલું. તું તો એક વાર પૂછવા જ જાય બીજી વાર પૂછે કે આટલો ભાવમાં લઉં કે ના લઉં. ત્રીજી વાર પૂછવા જે હું 1000 વાર પૂછવા હોય હું 1000 વાર જવાબ આલે. કીધું ભાઈ
1000 વાર પૂછવાય હું 1000 વાર જવાબ આલે હું તમારી શું લ્યા હું કીધું ભાઈ જગતમાં મને એવું પાલાવશે કે ભાવ ઓકે છે તો હું લેવા દો નહીં પાલવો તો આજીવન નહીં લેવા દો ખાડામાં નહીં લેવા દો કીધું ભાઈ તો હું મારો છોકરો ખાડામાં ઘાલું એવું હું પછી મગજની માતા નહીં પણ મારા મેળીના ભગવાન એવું કહે જગતમાં મારા પૂછીને જગતમાં તારું રડેલું ખોવાઈ ના જાય દુનિયામાં તારા બાપને નેચું ના ચાલવું પડે શું કીધું જગતમાં મહેનત કરીને 100 વર્ષે કમાઈને ભેગું થાય ખોવામાં એક દાડે ખોવાઈ જાય જગત અત્યારે ચોઈટી ભેગી થઈ ચોર ભેગા થયા કુનો મુર્ગો બનાવીએ કુનો પતાવીએ અને આપડે તારા જગત તો હન આપડા 100 દુશ્મનો હોય પણ નટુ જગત હું તારા પડખો ઉભી 1000 દુશ્મનો હોય ના બરોબર ના ઉભી રહું હું બોલ જગતમાં હું બાવા અખાણાની મેળવી જગતમાં તારો રાત દાડો આયેલાનું પરમણ એક દાડો સમય આવે અને આખા ઘરના ખબર પડે અને એના તારે એવું પરમણ રાખી ના જાવ ના તો હું ભલજી મગન જોગી બાવાની મેળવી જેના તાર હું નંદવનમાં બેઠી ને એના તાર વસ્તી એવું કહેતી હતી કે આરો મકર માલિક આવશે ને તો ભુવાજી નું ઉઠાડી મેળશે તે હવા નહીં દે અને જેના તાર એ મકર માલિક ના જેના તાર ખટારા વચ્ચે ઘાલ્યો ને એના તાર હું બલજી મગન ની માતા હાજો હારો બચાઈને ઘેલાઈ હતી અને એના તાર એવું કીધું કે જગત માં હું તારા ઘેર થાક્યું જો મરવા દઉં તો જગત માં બલજી મગન જોગી આવવાની ભગવાન એવું કહે નટુ એક દાડો પાવરનો સમય ટાઈમ ચોઘડી આવશે એના તારી ઘરની વસ્તી એવું થશે કે નટવરલાલ દિયા ભક્તિ કરીને અમે બચ્યો અને એવું એક દાડો ના બતાવું તો જગતમાં હું વજી મગન જોગી બાવાની મેળી નથી લ્યા વર્ષની મહેનત છે રાત દાડો એક કર્યો છે તાણા આ દીવો આજ મારા મોટપ ની ગાદીએ ભાડ્યો છે શું કીધું નઠું એટલે જેને જેને નટુ અભિમાન હતો ને એનો ઉતારીને બેઠી છું અને ઉતાર્યા વગર હું કોઈ રહેતી નહીં એટલે નટુ એક દાડો તારી ચડતી વેળાનો લેખ બનશે તારું નોમું એક દાડ બનશે અને જગતમાં હરેશ દુનિયામાં તાર ઘેર દુઃખ હતું તો મોહન પહેલી રમેણ થી પાડતી હતી જો એ અત્યારે હું દબાઈને બેહેકતી હોય ને તો પહેલી રમેણ થી દબાઈ જતી હોય શું કહું માર તો નટુ એ તું એટલે છે ને તું માર છોકરો તું એટલે જ છે નટુ આવે એટલે નટુ નો પરિવાર જેટલા આવે બધું મારું એક જ છે વિભાજન થાય બી સપરિવાર કંકુત્રી આલી હોય તો કોઈ નટુ એકલો આવવાનો પરિવાર પાસે ઘેર બેહી રહે સપરિવાર મારો જ છે ને પરિવાર ભાઈ અને હું લઈને બેઠી છું એનો વાળ ઓકો થવા દઉં તો જગતમાં હું બલજી મગનની માતા પણ આ સમજી લે કે જગતમાં તને તારું રડેલું ખોવાઈ જાય ને એટલે મને મેળીને દુઃખ થાય ચમ કે તું મને પૂછીને ડગલું મોઢે ને કાન ખોવાય તો તું મને મેળીને કહે કે માં તને પૂછીને જોયો તો ના માર ખાડો પડ્યો આ 2 લાખ નું દેવું થયું તો માં તું ભારતી નથી તો હું તને મેળીનો જવાબ આલું તું મને એવું ખાલી પૂછવા આવે કે માં બાજુ વાળું ઘર લેવું હ હું મેળવી તને કહી દઉં લે 1.5 લઈ લેજે કોઈનો ભાવ તાવ ને બધું તો તારા હાથની વાત છે કે એમાં તો હું ના આવું કે
તો પેલી જમીનનો હું દોડ આલ્યો, ચલો મેં કીધું તું જમીન લઈ લેજે. ચલ તી ભાવતા હરખો કરીને તારા દુશ્મન હોય તને ક્ષેત્રે ના હોત તો અત્યારે ચેલો નફો આવત. હા તો ગળો ના લાગત. તો એમ ન થાય કે મેળી માં જબર જમીન લઈ આલી, હા જબર નફો થયો. હા ભાઈ થયો ને. પણ એ દાડે એવું મને પૂછ્યું હોય તો મારે જમીન લેવી પણ હારે હારે ભાગીદાર માં જોજે કોઈ હું આગુ પાછું તો નહીં ને, તો હું કહો કે ભાઈ જોજે હો આ ક્ષેત્ર ના લે. ખરો ભાઈ તી મને જમીન નું પૂછ્યું, હું તો દોડ આપી દીધો. આ નટુ એ પ્લોટ નું પણ પૂછ્યું, મેં પ્લોટ નો દોડ આપી દીધો. પેલા તો કહી દીધું ભાઈ તાર ભાવ તાર તારા કરાવવાનો. ભાઈ તું 20 પ્લોટ 40 લઈ આવો તો એમાં મારું જવાબદારી કઈ? એ મારો પ્રશ્ન નહીં. હું તને જગ્યાનું દોડ આલું કે ભાઈ આ જગ્યા હારી છે, લે 2 વર્ષે 6 મહિને તને કમાવા મળશે. હા ભાઈ, હા ભાઈ. પણ તું એ 20 પ્લોટ ને 40 લઈ આવ તો પછી એ મારો પ્રશ્ન નહીં. હા ભાઈ, અહીંમાં આય હું તને લઈ આલી અને જો તું માને પૂછ્યું હોત, અમારા નરસિંહલાલ છે જમીનનો ધંધો કરે છે, આજ મારે ફીજ મારે કોક 2 નંબર નું ગમે તે બગડી ગયેલું ફીજ આવે તો હું કોને ફોન કરું લે? તમને ફોન કરું કે ભાઈ હરેશભાઈ ફીજ આવ્યું અમારે લેવું હોય જોજો, અમુક ફોલ્ટ ફોલ્ટ નહીં તો તારે કોઈક જમીન નો જાણકાર હોય ફોન ના કરવો પડે કે હું આ જમીન લઉં જોજો ને ભાઈ આ કેટલા ભાવ સુધી પોહાય. હા ભાઈ, હો ગૌ પૂછીને જવામાં સદા નાશે ભાઈ. પછી કમેલું ખોવાઈ જાય તો ભેગું નહીં થતું. પણ જા તારું જેટલું પડ્યું છે ને, હું બાવા ખાલાની માતા એવું કહીને જઉં છું કે તને માંથી 1 રૂપિયા નુકસાન નહીં પડવા દઉં. ઉપરથી 5 રૂપિયા કમાઈને બહાર કાઢી દે, ના કાઢી દો હું પછી મગજ પણ જગતમાં જો ઇન્વેસ્ટ કરું તો કોકનો 5 રૂપિયાનું પૂછીને પછી ઇન્વેસ્ટ કરજે તો જગતમાં આપણો ડૂબવાનો વારો ના. શું કીધું ભાઈ? પણ આ તને આજથી હું બાવા ખાલાની માતા એવું વલજી મગનની મેળીને તું બોલીને જતી હશે, તે તારું જે દાબી નાલી વિનાદાથી ઠાકોર એની જગ્યા બોલીને હેડ્યો. આજથી તારું ધંધા વેપારે મજા. મારો રોમ એવું કે ગોકળા આઠમ આવે એના પેલા ઘરાક ઉભું કરીને મારો રોમ એવું બોલે 2951 માં પૂરું કરીને ટોકન ના ફિક્સ કરી દો. હું વલજી મગન કીધું ભાઈ પણ આવે એટલે વેચી દેજે. ચંપો પછી ના ઉપર બેહવું, વેચવા માટે બેહવું હોય તો 2 વર્ષ બીજા બેહવું પડે, અને બીજા 2 વર્ષ 2 લાખ નો વધારે નફો લેવા જતો વ્યાજ ગાળો ના આવે. કીધું ભાઈ હોશિયાર બધા નેહરીને જતા રહ્યા. કીધું ભાઈ 50 વર્ષ આજ પછી કોઈ દાતા ક્ષેત્ર વાળો મળવા દો તું વલજી મગનની અને કોઈ છેતરીને જાય એના પેલા 24 કલાકમાં એના ઘેર ના ઉભી થવું તું વલજી મગનની મેળવી નથી. મારા વલજી મગનની મેળવી મારા છોડી ઘેર આવ્યા એ તો છોકરાનું બધું છોડી ઘેર આવ્યા ભાઈ. આજ તો હું નહીં કહેવા માંગતી પણ હું એવું બોલીને જઈશું કે 14 આવે એના પેલા તારા ઘેર જે દુઃખ ઉભો છે એ બધો પૂરો કરીને ઘેર ના વળીને આવું હું વલજી મગનની મારા મેળીના ભગવાન કહી. અને 14 પેલા તારા ઘેર તું હતો આવું તો એકદમ મને તારા ઘેર ટોકો પાડી અને તારા ઘેર જો જગતમાં હો પેઠી દુઃખ રહેવા દો વલજી મગન જોગી પાવાની બીજના 14 નો તારો દેવનો બોલો પડ્યો એ મોનવીને ઘણી ઉતાવળ હોય પણ તારા દેવની પળ વગર મોતી પાકતો નહીં. મારો શંકર ભોળિયાના બધાનું બોલેલું પાર દીવા વળતા મૂકી જાય એનો પાર પડે. કોઈ તમારો
પણ એ લોકો આમ કોઈ દાળ આગુ પાછું નહીં થવા દે. ભલજી મગન જોગી બાવાની માતા કહું શું થઈ